રેડી? કેટલા પ્રકારના સંબંધ હતા આપણે? ત્રિકોણમિતિ ચેપ્ટર છે એમાં આપણે સૂત્રના 3 ભાગ કર્યા હતા. વ્યસ્તનો સંબંધ, વર્ગનો સંબંધ અને ગુણોત્તરનો સંબંધ. તો વ્યસ્તનો સંબંધ આજે જે ટોપિક છે ને એ 3 સંબંધનો ઉપયોગ થશે. પહેલું વ્યસ્તનો સંબંધ. વ્યસ્તના સંબંધમાં શું આવશે? એક કામ કરો, આ બધું લખવા કરતા આગળની સ્લાઇડ તમને દેખાડી દઉં. એમાં 3 સંબંધ છે. જો આ પહેલું, આ 6 ત્રિકોણમિતિ વિધેય કે ગુણોત્તર તમે જે કહો. પહેલો વ્યસ્તનો સંબંધ, સાઈન ની હારે કોણ છે? કોસેક. ટેન ની હારે કોટ અને કોસ ની હારે સેક. આ 3 વ્યસ્તના સંબંધ છે. પછી ગુણોત્તરમાં કોણ કોણ આવે? ટેન અને કોટ. ટેન ની કિંમત શું લખાય? સાઈન છેદમાં કોસ અને કોટ ની કિંમત કોસ ના છેદમાં સાઈન. 2 સંબંધ પૂરા થઈ ગયા. વર્ગનો સંબંધ તમે કર્યો તો બાકી છે? તો યાદ હશે ને? હા જી લ્યો, આખી સ્લાઇડ જ એની. સરકારી સૂત્ર કીધું હતું ને આપણે, sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર ઇક્વલ ટુ 1. તો આના પરથી ઘણા બધા એમસીક્યુ બોર્ડમાં પૂછાય. આવા પ્રશ્ન પૂછાય. sin સ્ક્વેર 35 પ્લસ cos સ્ક્વેર x બરાબર 1. તો x ની કિંમત કેટલી? 35. હમણાં ટેસ્ટ લીધી જ્યારે હતો ને પ્રશ્ન, કઈ રીતના ખ્યાલ આવે? આપણી પાસે સૂત્ર sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર ઇક્વલ ટુ 1 ત્યારે જ થાય જ્યારે બંને ખૂણા કેવા હોય? સરખા હોય. ત્યાં sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર 1 થઈ ગયું નક્કી. એ ક્યારે 1 થાય? તો કે અહીંયા જે ખૂણો હશે એ જ ખૂણો આ જગ્યાએ હોવો જોઈએ. તો અહીંયા 35, તો આ ખૂણો કેટલો થાય? 35. આવો બોર્ડમાં પ્રશ્ન પૂછાયેલો 2-3 વખત બ્લેન્ક્સ. બરોબર? sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર ઇક્વલ ટુ 1. તમે cos સ્ક્વેર ને આ બાજુ મોકલો તો માઈનસ થશે. વર્ગ કાઢો તો વર્ગમૂળ. આ બધું તમને કરાવેલું જ છે. જો કે આમાં કરવાની જરૂર છે નહીં કઈ. યાદ કેટલા છે બધા સૂત્ર? ટોટલી સૂત્ર? વેરી ગુડ. 1. બીજું કોઈ નથી? 2, 3. સરસ. ચલો લ્યો, સૂત્ર યાદ રાખો, નહીતર આને ઓલી બ્લેન્ક્સ આવશે. જોડકા જોડો એ વર્ગના સંબંધમાં જવાના. એક દિવસ આપું, કાલે પાકા કરી નાખજો. અત્યારે જોઈ લો, sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર ઇક્વલ ટુ 1. sin સ્ક્વેર ના કરતા બનાવો તો cos સ્ક્વેર આ બાજુ મોકલો, વર્ગ કાઢો વર્ગમૂળ મૂકો, પછી sin સ્ક્વેર આ બાજુ મોકલો, cos સ્ક્વેર ની કિંમત મળે. બરોબર ને? અને cos બરાબર શું આવશે? હા સાચું ખોટું મળી ગયો. તો a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર. તો a ઇક્વલ ટુ b પ્લસ c, અથવા તો a ઇક્વલ ટુ રૂટ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર. આમાંથી સાચું કયું? પેલું બીજું? શા માટે? વચ્ચે કઈ નિશાની છે? પ્લસ. અને હજી કઈ હોય તો આ ખોટું પડે. પ્લસ માઇનસ માં વર્ગ સેપરેટલી નીકળે નહીં, ત્યાં વર્ગમૂળ જ મૂકવું પડે. વર્ગ નીકળે ક્યારે? વચ્ચે કઈ નિશાની હોય તો નીકળે? ગુણાકાર અને ભાગાકારમાં. આપણે કર્યું હતું ગયા વખતે. તો જો sin સ્ક્વેર બરાબર 1 માઇનસ cos સ્ક્વેર, તમે વર્ગ કાઢો પણ અહીંયા વર્ગ નીકળશે ને, ત્યાં શું આવશે? વર્ગમૂળ આવશે. રોનક અહીં ધ્યાન રાખ ને મારો ભાઈ. cos સ્ક્વેર ઇક્વલ ટુ 1 માઇનસ sin સ્ક્વેર. તમે અહીંથી વર્ગ કાઢો તો આ બધું શું આવશે? વર્ગમૂળ આવશે. સેપરેટલી વર્ગ ક્યારે નીકળે? વચ્ચે કઈ નિશાની હોય તો? ગુણાકાર અને ભાગાકાર. ક્યારે ન નીકળે? સરવાળામાં બાદબાકીમાં. બરોબર? આ સૂત્ર. પછી tan સ્ક્વેર પ્લસ 1 ઇક્વલ ટુ sec સ્ક્વેર. એમાં તમે tan સ્ક્વેર ને કરતા બનાવો, 1 ને સામે મોકલો, પછી tan માંથી વર્ગ કાઢો તો આ બધું વર્ગમૂળ આવશે. સેમ ટુ સેમ 1 ત્યાં રાખો, tan સ્ક્વેર સામે લઈ જાઓ, પછી વર્ગ કાઢો. બરોબર? પાછા રિવાઇઝ કરી લેજો. અત્યારે હું સ્પીડમાં ખાલી કહી દઉં, કેમ કે બધું કરાવેલું જ છે આપણે. પછી આ કઈ રીતના આવ્યું? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. એનું સૂત્ર શું આવે? a માઇનસ b, a પ્લસ b. બરોબર ને? પછી સેમ ટુ સેમ cot સ્ક્વેર પ્લસ 1 ઇક્વલ ટુ cosec સ્ક્વેર. કોટ ને કરતા બનાવો, cosec ને બનાવો, પાછું a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર માંથી ફોર્મ્યુલા. આટલા તમને સંબંધ આવડતા હશે. ક્યાં? વર્ગનો સંબંધ, વ્યસ્તનો સંબંધ, ગુણોત્તરનો સંબંધ. આ 3 સંબંધ આવડશે તો આગળનો ટોપિક આવડશે. કેમ કે એમાં આપણે રમવાનું છે. એકવાર વ્યસ્ત, એકવાર વર્ગ, એકવાર વ્યસ્ત, એકવાર વર્ગ. બરોબર ને? કોની હારે કોનો સંબંધ છે કાચ યાદ હોવું જોઈએ તમને. હવે જઈએ મેઇન ટોપિકમાં આપણે. sin થીટા અથવા એ રાખો, જે રાખો. sin a બરાબર
હા તો એક જ થયું ભાઈ 1 + tan સ્ક્વેર = sec સ્ક્વેર બરાબર sin a ની કિંમત 5/13 હોય તો બાકીના 5 ત્રિકોણમિતિ ગુણોત્તર શોધો. આ પ્રશ્ન હશે બોર્ડમાં મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે 2 અથવા તો 3 માર્ક્સમાં 2 અથવા 3 માર્ક્સ પૂછાયેલો પ્રશ્ન પૂછાશે ખરા. શું આપેલું છે sin a ની કિંમત કેટલી આપેલી છે 5/2. પછી તમને એક વાત કરી હતી કે કાટખૂણો મારે ક્યાં લેવો જોઈએ નહીં. કાટખૂણો મારે ક્યાં લેવાનો નથી. શા માટે? હા, જે ખૂણો તમે ત્રિકોણમિતિ બાજુમાં લખો ને એ ક્યારે અહીંયા ન આવે તો બાકીનો તમે એ ઉપર લખો નીચે ગમે ત્યાં લખો નામ કોઈ પણ આપી શકો બરોબર ને. ત્રિકોણની જરૂર છે તો નહીં પણ મેં તમને કહી દીધું યાદ કરવા માટે કે ગમે ત્યારે તમે ત્રિકોણ દોરો ને આ રીતના આપેલું હોય તો એ ખૂણો કાટખૂણો લેવાનો નહીં. અત્યારે આપણે મેળવવાનું શું ઈ કયો મેળવવાનું શું હે શું યાર સાઈન આપેલું છે ને બાકીના 5 માં કોણ આવે cos sec tan cot અને cosec આ 5 આવે. આખી મેથડમાં જોજો ખાલી પહેલું કામ વ્યસ્ત પછી વર્ગ પછી વ્યસ્ત આ 3 કરું ને એટલે દાખલો પૂરો થઈ જાય 3 માર્ક આવી જાય 3 સ્ટેપના 3 માર્ક પૂરું થઈ ગયું. વ્યસ્ત વર્ગ ને વ્યસ્ત પૂરું થઈ ગયું. જોઈએ આપણે શરૂઆત કરીએ. શરૂઆત ક્યાંથી કરવાની વ્યસ્તથી. શું આપેલું તમને sin નો વ્યસ્ત તો cosec a ની કિંમત કેટલી થાય 13/5. ચાલો એક કામ પૂરું એક સ્ટેપ પૂરું વ્યસ્તનું કામ પૂરું થઈ ગયું. આટલું સમજાણું. હવે કયો સંબંધ એપ્લાય કરવાનો વર્ગનો. તમારી પાસે અત્યારે કિંમત કેટલી છે કેટલી કિંમત 2 છે ને ટોટલ 6 માંથી sin અને cosec મળી ગઈ. હવે કયો સંબંધ કીધો વર્ગનો સંબંધ. તો એવા વર્ગના સંબંધ ગોતો જેમાં એક sin હોય ને એક cosec હોય. ચલો sin આરે કોણ હશે sin square a is equal to અથવા તો sin square plus cos square a is equal to 1 થશે. તો cos square a is equal to શું થશે 1 minus sin square. sin square ની કિંમત કેટલી છે sin ની કિંમત કેટલી 5/13 એની ઉપર વર્ગ આવશે 1 minus 25/169. લસા લેશો બાદબાકી કરશો એટલે 144 છેદમાં કેટલા આવશે 169. કોના બરાબર છે cos square a બરાબર. તો cos a ની કિંમત કેટલી 12/13 થઈ ગયું. હજી કયું બાકી તો કે sin તમને આપેલું છે sin ની કિંમત કેટલી આપેલી 5/13. તો sin ની આરે વર્ગમાં આપણે મેળવી લીધું બરોબર. તો cosec બાકી છે. હવે sin નું તો કામ થઈ ગયું ને. sin અને cosec આપેલું છે sin આપેલું cosec મળ્યું બે કિંમત મળી ગઈ. પછી બેયમાં વર્ગ જોવાનો છે તો sin નો વર્ગ આપણે જોઈ લીધો. હવે cosec ના વર્ગ આરે કોણ આવશે 1 plus cot square a is equal to cosec square a. 1 આ બાજુ મોકલી દો તો cot square a is equal to cosec square ની કિંમત કેટલી છે 13/5 અને આ +1 માંથી -1 169/25 -1 લસા લ્યો બાદબાકી કરો 144/25 કોણ મળ્યું આ cot square. તો cot ની કિંમત કેટલી 12/5. ફરીથી પહેલું સ્ટેપ શું કીધું હતું વ્યસ્ત. તો વ્યસ્ત sin માંથી cosec મળ્યું આપણે વ્યસ્તનું કામ પૂરું થયું. પછી શું કરવાનું વર્ગ. તો વર્ગનો સંબંધ કોની હારે sin આપેલું છે એની હારે cos નો વર્ગનો સંબંધ છે. cosec મળ્યું એની હારે cot નો સંબંધ છે. વર્ગનું કામ પૂરું. હવે કોનો વારો વ્યસ્ત. તો cos નો વ્યસ્ત શું આવે sec એની કિંમત પછી cot નો વ્યસ્ત tan એની કિંમત
લ્યો દાખલો પૂરો. 5 5 મળી ગયા. કાંઈ છે ઉપયોગ કોનો છે? ઉપયોગ કોનો છે? સૂત્રનો. ક્યાં ક્યાં સૂત્ર? વ્યસ્તનો સંબંધ, વર્ગનો સંબંધ, ગુણોત્તરનો સંબંધ. આમાં ગુણોત્તર આવ્યું અત્યારે નથી આવ્યું. એટલે આવા દાખલામાં તમારે 3 માર્ક્સ જોતા હોય કે 2 માર્ક્સ જોતા હોય તો આટલું તમારે કરવાનું થાય. બરોબર? એક સૂત્રનો ઉપયોગ આમાં થશે અને હજી પેલું મેં ટેબલ કોષ્ટક પૂછાય જોડકા જોડ એવું તમને ગમે ને? કાંઈ લખ્યું નથી જોડકા જોડતા હોય ક્યારેક કંઈક આવી જાય તો મેળ થઈ જાય ને એની વાત કરસ આ એવું કરે. ક્લિયર બધાને? હા કે ના? પાક્કું? સમજાઈ ગયું બધાને? બોર્ડમાં પૂછે તો કેટલા માર્ક્સ આવે? 5 આવી જાય. ઠીક છે, પૂછીને દેખાડે પણ હમણાં કહી દઈએ. સમજાઈ ગયું બધાને? કોઈ કે પ્રશ્ન? તો તમે બધા છે ને એક કામ કરો, હોશિયાર તો નથી, હોશિયારો એ 10b બરાબર હાલે ત્રિકોણ વાળી ચાલે. 10b ની કિંમત કેટલી લઉં? પરફેક્ટ માર્ક જોઈએ ને આપણે. ચાલો તો 24/7 લીધી મેં. શું મેળવવાનું હવે? 5. કોણ 5? sin b cos b cot b પછી cosec b. 10b તો આપેલું. cosec b હા sec b. હવે કે બાકી છે આટલી વસ્તુ મેળવવાની. ડાયરેક્ટ તમને શું મળશે? વ્યસ્ત. ડાયરેક્ટ શું મળશે? જો 10 ની કિંમત આપેલી તો cot ની કિંમત શું આવે? 7/24. પછી આમાં 3 સ્ટેપ છે ને, ક્યાં ક્યાં? એક છે વ્યસ્ત, બીજું છે વર્ગ, ત્રીજું છે વ્યસ્ત. વ્યસ્ત વર્ગ વ્યસ્ત 3 સ્ટેપ ચાલવાના. પેલું કામ પૂરું થઈ ગયું. પેલું શું કર્યું આપણે? વ્યસ્ત કર્યો. કોનો વ્યસ્ત કર્યો? 10 નો. 10 નો વ્યસ્ત શું આવે? કોટ. હવે શું કરવાનું? વર્ગ. આપણી પાસે બે કિંમત કઈ કઈ? 10 અને કોટ. 10 ની સાથે વર્ગમાં કોણ છે અને કોટ ની સાથે વર્ગમાં કોણ છે એટલું ખાલી તમારે મૂકવાનું છે. બરોબર ને? તો કોટ ની વાત કરું તો 1 પ્લસ કોટ સ્ક્વેર બી ઇઝ ઇક્વલ ટુ કોસેક સ્ક્વેર બી. બરોબર? પછી 10 ની આરે કોણ છે? તો કે 1 પ્લસ 10 સ્ક્વેર બી ઇઝ ઇક્વલ ટુ સેક સ્ક્વેર બી. આમાં તમને છેલ્લે કોણ મળશે? કોસેક મળશે. અને કોસેક મળે તો કોણ મળે? અરે કોણ? સાઈન મળી જાય. આમાં કોણ મળશે? સેક મળશે. અને સેક મળે તો કોણ મળે? કોસ મળે. ચાલો આમાં કોઈ પ્રશ્ન પૂછી લો, નહીં તો આજનો ટોપિક પૂરો. આ ટોપિક પૂરો થઈ ગયો. 2 માર્ક્સ તમને 2 થી 3 માર્ક્સ મળશે જો વાંચશો તો. હવે કન્ટિન્યુ અઠવાડિયામાં સુધી તમારે હું ગમે ત્યારે આવો ક્વેશ્ચન લખી દઈશ. ક્યારેક આવું લખું. હા મારું બધા નેઠું ન હોય. કોટ પી ઇઝ ઇક્વલ ટુ 1. શું સમજો આને તમે? આને તમે શું છે 1 તો શું મળશે? શું લાગે? એ જ વિચારવાનું છે. સ્ટેપ ફોલો કરવાના. પેલું સ્ટેપ વ્યસ્ત. કોનો વ્યસ્ત? કોટનો. કોટનો વ્યસ્ત 10. કોટ 1 તો 10 એક થાય ને 1 નો વ્યસ્ત. હા કોટ મળી ગયું, 10 મળી ગયું. પછી 10 અને કોટ કોની સાથે જોડવાના? વર્ગ આરે. તો 10 માંથી કોણ મળશે? સેક મળશે. કોટ માંથી કોસેક. સેક મળે તો કોસ મળે, કોસેક મળે તો સાઈન મળે. તો દાખલો પૂરો થઈ ગયો. બધામાં એક જ જવાબ ન આવે, અલગ અલગ આવે. કોટ 1 છે તો એનો વ્યસ્ત 10 1 થાય. એ બરોબર તમારી વાત. આમાં કોઈ પ્રશ્ન? તમારે શનિવાર સુધી ડેઈલી આવો એક ક્વેશ્ચન લખવાનું થાય.
બરોબર. હું કદાચ ક્વેશ્ચન ન આપું ને તો તમે આડાવાળા ક્વેશ્ચન આપી દેજો. આ તમારા માટે છે, પ્રેક્ટિસ રાખજો. એટલે છેલ્લે તમારામાં કઈ વાંચવું પડવું છે નહીં. આખા ચેપ્ટરમાં તમને ખાલી વર્ગનો સંબંધ, વ્યસ્તનો સંબંધ ને ગુણોત્તરનો સંબંધ આવડી જાય ને ચેપ્ટર પૂરું. અને ટેબલ તો આમ યાદ રહી ગયું બધાને, બરોબર ને. પહેલું સ્વાધ્યાય સામેની બાજુ પાછળની બાજુ પડતી છે, બીજું સ્વાધ્યાય ટેબલ પડતી છે, અને ત્રીજું બધું મિક્સમાં આવશે. આમાં કોઈ પ્રશ્ન? હવે 2 લેક્ચરમાં આપણે પૂરું કરવાનું છે આ ચેપ્ટર. પણ જેટલું આપણે કરાવ્યું ને અઠવાડિયામાં 2 વખત વંચાઈ જવું જોઈએ, જો તમારે છેલ્લે સુધી યાદ રાખવું હોય તો. નહીતર દિવાળી પછી એમ જ કહેશો હજી 8મું ચેપ્ટર તો બાકી. આપણે 8મું એટલે ત્રિકોણમિતિ વાંચશો નહીં તો એવું થશે. ખાલી બોલતા આવડતો હશે સાઇન, કોસ, ટેન, અમુક એ ભૂલી જાય છે. સાઇન ની બદલે કે સીન એવું બોલશે. બરોબર. ચાલો દાખલો પૂરો કરો અને પછી બીજા 2 એક્સ્ટ્રા આપો. આજનું પૂરું. ચાલો આ 2 દાખલા એક્સ્ટ્રા ગણના. આ ત્રિકોણ પરથી ચાલશે, કઈ વાંધો નહીં.